હું આજે છે ને 12 વાગ્યાની આડેગાડે લગભગ સફાઈ કર્મચારીઓ રહ્યા ને એના પ્રશ્નો માટે એના પ્રમુખને બધા આવ્યા હતા. એટલે હું અહીંયા નગરપાલિકાએ મને બોલાવ્યો. એટલે નગરપાલિકાની બારે બધા કર્મચારીઓ અને એના પ્રમુખ ને બધા આવ્યા હતા, સંઘના એના બધા. અને બધાનું એનો પ્રશ્ન શું છે અને એ પ્રશ્નોને એને બધાને ભાટી ટીવીમાં બધું એનું કવરેજ કરતો હતો એમ. એટલે બધા એના પોતપોતાના પ્રશ્નોની બધા કહેતા હતા એમ, અને હું કવરેજ કરતો હતો. અને એ દરમિયાન જીતુભાઈ સોમાણી એક્ટિવા લઈને અને એના માણસો બધા ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામી અને બીજા અન્ય 4-5 એના બધા માણસો બધા આવી અને સીધું એને સ્કૂટર રાખ્યું. અને થોડીક વાર એને બધા સફાઈ કર્મચારીઓ અને એની સાથે એને બધા એને વાતો કરીને એને કહેવા માંડ્યા કે ભાઈ તમને આમાં હું આમ જે ખોટું ટોળા ટપાલ તમે લઈને અહીંયા આવશો તો હું તમને અહીંયા રાખીશ નહીં, ને તમે એમને 60 વર્ષની ઉંમરના હશે એને નહીં રાખવું. ને મેં હમણાં 15 જણાને મેં અહીંયા રાખ્યા, તમે બધાને ખબર છે. ને નગરપાલિકાની પોતે વાતો કરવા માંડ્યા. એ ધારાસભ્ય છે તો એને આ નગરપાલિકાની એને ચર્ચા કરવાની શું જરૂર છે એમ. અને એ બધી નગરપાલિકાને લગતી નગરપાલિકાના પ્રમુખો એવી રીતે પોતે બધા એની યારે ચર્ચા કરતા હતા. અને હું એનો વિડીયો ઉતારતો હતો. એટલે વિડીયો ઉતારતા એને ઓટોમેટિક એને મને શું થયું એને અને મને કે જીતુ સોમાણી શું છે એ તને ખબર છે ને, મને કે ભાટી. એટલે મેં કીધું હા મને ખબર છે. મેં કીધું હા. ફરી પાછું એને કીધું કે જીતુ સોમાણી શું છે એ ખબર છે ને તમને? એટલે મને કીધું હા મને ખબર છે. એમ કરીને જીતુ સોમાણીએ મારો આખો વિડીયો એને મારા હાથમાંથી પડાવી લીધો. અને જીતુ સોમાણીએ અને ધર્મેન્દ્રસિંહ જાડે અને કેતનગીરી ગોસ્વામીએ મને ઢીકાપટુથી મારવા માંડ્યા. અને કેતનગીરી ગોસ્વામીએ મારો વિડીયો જે આખો ડિલીટ કરી નાખ્યો. પણ મેં મારા ઓલામાં ડેટા બેગમાં હોય અને મેં પાછો એમાંથી મેં ફરી પાછો લઈ અને મેં આ તમે જે જોઈ રહ્યા છો દર્શક મિત્રો, જીતુ સોમાણી કેટલી નીચ કક્ષાનું કામ કરી રહ્યા છે. કારણ કે જીતુ સોમાણીના મેં અત્યારે જે બધા જે નગરપાલિકાના પ્રશ્નો જે છે, નગરપાલિકાની જે સાચી વાત છે, નગરપાલિકાના જે બધા પ્રશ્નો છે એ આજ ભાટી ટીવીના માધ્યમથી હું ઉતારું છું મિત્રો. આજે હું ખરેખર હું તમને એટલું કહેવા માંગુ છું કે અત્યારે જે વાંકણીની અંદરમાં જે ચાલી રહ્યું છે ભાટી ટીવીના માધ્યમથી હું બતાવી રહ્યો છું મિત્રો. આજે તમને ભાટી ટીવી આજે છે ને ખરેખર આજે દિલગીરી વ્યક્ત કરી છે કે ખરેખર આ રીતે હુમલો કરી અને આ ધારાસભ્ય કક્ષાના માણસ આજે આવું કામ કરીને મને માર્યો છે. મને ઢીકાપટુનો માર માર્યો છે મને, અને માથામાં માર માર્યો. તમે મને જોઈ શકો છો. મેં કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું. મેં સત્યને જવું અને સત્ય હું હજી કહું છું કે હજી ભાટી ટીવી સત્ય બોલશે જ. હજી હું બોલવાનો જ છું એમ. મને